હલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે 11thમાં સૌથી વધુ કોમ્પ્લિકેટેડ અને મૂંઝવતા પ્રશ્નોની વાત કરવાની છે. હું બેઝિકથી શરૂઆત કરીએ છીએ અને જે વાત છે સંકલન. તો નાની વાતોની શરૂઆત કરીએ અને એવી જ વાતો કરશું કે જે માત્ર ફિઝિક્સને રિલેટેડ છે. હા, સંકલન ઘણા બધા ઇક્વેશનોનું આવે છે, પણ આપણે માત્ર બેઝિક વાતો કરીએ છીએ, જેથી કરીને તમને પ્રશ્નો સોલ્વ કરવામાં કોઈ તકલીફ રહેશે નહીં. લેટ્સ સી. ચાલો, સંકલનની વાત કરીએ પહેલાં થોડું હું તમને શીખવી દઉં છું વિકલન. ઓકે, જુઓ, વિચારો તમે સુરેખ રસ્તા ઉપર ગતિ કરો છો. અહીંયા યામ છે ઉગમ બિંદુ એટલે કે 0. ઓકે, સમજો વાતને. વિચારો અહીંયા તમે છો તો તમે તમારા સ્થાનને કહો છો x1. રેડી છે? યસ સર. ચાલો, સુરેખ રસ્તા ઉપર તમે બી બિંદુ પાસે ગયા તો તમે આ સ્થાનને કહેશો x2. હા સર, એ તો કહીએ જ છીએ x2, રાઈટ? વિચારો અહીંયા હતા એ વખતનો સમય કંઈક t1 છે અને અહીંયા પહોંચ્યા એ સમય કંઈક t2 છે. તો અહીંયાથી અહીંયા સુધીનું એથી બી સુધીનું સ્થાનાંતર તમે લખો છો ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 અને સમયગાળો લખો તો તમે લખો છો t2 માઇનસ t1. લખો છો? યસ સર. તો સરેરાશ વેગ કેમ લખાય? સર, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા શબ્દ વાપરીએ કેમ કે સમયગાળો મોટો છે. ઓકે, સ્થાનાંતર પણ મોટું છે. પણ વિચારો તમે એ બિંદુથી બી બિંદુ પાસે ગયા એકદમ નજીક. આ નજીકનું બિંદુ બી ત્યાં હોવાને બદલે અહીંયા નજીક આવી ગયું. ઓકે, તો તમારું એ બિંદુ સાથેનું સ્થાન તો x1 છે, બી બિંદુ સાથેનું સ્થાન તમે જો આને x2 ગણો બીજા કિસ્સામાં, પહેલા ને બીજા કિસ્સામાં, તો બહુ નાનકડું છે આ સ્થાનાંતર. તો તમે ડેલ્ટા એક્સ કહેશો પણ એને સૂક્ષ્મ હોવાથી dx કહેશો કે બહુ નાનું છે. તો આ માપને તમે શું કહો છો? આ માપને dx કહો છો. તો મને કહો અહીંયા સમય t1 છે, અહીંયા નજીક જાઓ તો સમય પણ બહુ નાનો થાય. તો હવે તમારા માટે સમયગાળો કેટલો થશે? dt. અને આ વખતે તમે વેગ કહો છો dx બાય dt. તત્કાલીન વેગ. કેવો? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ આને કહો છો સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. સ્થાનનો સમય સાથે ફેરફારનો દર બહુ નાનકડો. તો સૂક્ષ્મ ફેરફાર હોય, ફેરફાર કેવો હોય? સૂક્ષ્મ હોય, ત્યારે આપણે વિકલનનો ઉપયોગ કરીએ છીએ. સૂક્ષ્મ ફેરફાર. તો સંકલન એટલે શું? તો સંકલન એટલે ભેગું કરવું. બહુ બધા નાનકડા ફેરફાર ભેગો કરો તો કુલ ફેરફાર મળે, હે ને? અને બીજી એક વાત, જેમ કે તમને સ્થાન આપેલું હોય, વિકલન કરો તો વેગ મળે. જેમ કે તમને વેગ આપેલો છે 2t² અને આમાંથી તમને એમ કીધું સ્થાનાંતર મેળવો, તો ઉલટી પ્રક્રિયા છે. સ્થાનનું વિકલન કરો તો વેગ મળે, વેગનું સંકલન કરો તો સ્થાન મળે. એટલે કે સંકલન છે તદ્દન ઉલટી પ્રોસેસ છે. કેમ આવે, કેવી રીતના, એની વાત કરીએ. તો વિકલન સૂક્ષ્મ ફેરફાર માટે લેવાય. સંકલનની વાત કરીએ. જો મિત્રો, બેઝિક શરૂઆત કરીએ સંકલનની. શું છે સંકલન? સંકલન નામ ઉપરથી તમને ખબર પડી છે, સંકલન એટલે ભેગું કરવું. વાહ! ચાલો, તો અહીંયા વાત કરું છું ભાઈ સંકલન. સંકલન અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન. ઘણી વખત આને એન્ટી ડિફરન્શિએશન કહેવાય. વાહ! કેવું? એન્ટી ડિફરન્શિએશન. વિકલનની ઉલટી પ્રક્રિયા છે. જેમ કે સ્થાનનું વિકલન કરો તો વેગ મળે. એનો અર્થ કે સ્થાનમાંથી વેગ ક્યારે મળે? વિકલન કરો તો. વેગનું વિકલન કરો તો શું મળે? સર, પ્રવેગ. પણ તમને સ્થાન આપેલું હોય તો વેગ મેળવી શકો, વેગ આપેલું હોય તો પ્રવેગ મેળવી શકો. પણ પ્રવેગ આપેલો હોય અને વેગ મેળવવો હોય તો તમારે ઉલટું કામ કરવું પડે અને ત્યારે આવશે સંકલન. ત્યારે આવશે સંકલન. ઓકે, તો સ્થાન આપેલો છે, વિકલન કરો, વેગ મળે. વેગ આપેલો છે, સ્થાન મેળવવું છે તો સંકલન. પ્રવેગ આપેલો છે, વેગ મેળવવું છે તો સંકલન. તો ભાઈ ઉલટી પ્રોસેસ છે વિકલનની તદ્દન ઉલટી પ્રોસેસ કોણ છે? સંકલન. તો આપ બેઝ યાદ રાખજો, બરાબર છે? તો આપણે આના ઉપર જ કામ કરવાનું છે ભાઈ. સ્થાનનું વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. તો હું અહીંયા લખું છું વિકલન. પણ તમને પ્રવેગ આપેલો હોય અને કીધું વેગ મેળવો તો તમારે રિટર્ન આવવું પડશે, રિવર્સ પ્રોસેસ, અને રિવર્સ પ્રોસેસમાં આવશે સંકલન. તો આ પેટર્ન યાદ રાખજો. દાખલા ગણવામાં, પ્રશ્નો સોલ્વ કરવામાં સહેલું થશે. પણ હજી આપણો પ્રશ્ન તો ત્યાં જ અટકે છે, સર સંકલન કરવું કેવી રીતના?
છે શું? તો લેટસ પ્લે એની પણ વાત કરી લઈએ. લેટ્સ સી. વિચારો, તમે આગળ શીખી ગયા છો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય. સમજજો ભાઈ વાતને. કોનો આલેખ હોય? વેગ વિરુદ્ધ સમયે. ચાલો હું આલેખ પણ લઈ લઉં છું. ટીચિંગ છે આવો આલેખ અહીંયા સુધીનો. ઓકે, અને આ કંઈક સમય હશે, કોઈક ટી સમય. આપને નથી ખબર કયો છે ભાઈ, હું તમને આપી દઉં છું ભાઈ. આ છે 5 સેકન્ડ, હું અહીંયા સેકન્ડ લઈ લઉં છું. આ છે 10 સેકન્ડ. અને આ વેગ છે મીટર પર સેકન્ડમાં લઉં તો અહીંયા ધારો કે વેગ છે 10. બરાબર છે. તમને એમ કીધું સ્થાનાંતર મેળવો, તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં સ્થાનાંતર કેમ મેળવાય? તો તમને ખબર હોવી જોઈએ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શું આપે? સ્થાનાંતર આપે અથવા તો અંતર આપે. જે તમે બેઝિક વાતો ખબર છે, સમયની અક્ષની નીચેના ભાગમાં આવે તો એ સ્થાનાંતર નેગેટિવ લેવું, બરાબર. અંતર ગણવું હોય તો એ પોઝિટિવ ગણવું. હું બેઝિક વાત કરું છું. ઓકે, તો આ ખબર હોવી જોઈએ પહેલાં તમને. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. હવે આલેખ જુઓ, આ તમારી બોર્ડર છે, આલેખ છે અહીંયા સુધીનો. તો ઘેરાતો ભાગ એક તો આ થયો, આખો થયો. તો આને 2 ભાગમાં વહેંચી લઈએ. તો આ પહેલો ભાગ. ઓકે, હું આ ભાગ લઈ લઉં છું. તો સ્થાનાંતર આપે છે એટલે હું સીધું કહી દઉં છું ડી. ડી ન કેવું હોય તો એક્સ કયો. એક પરિમાણિક ગતિ છે એટલે. તો પહેલાંનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે 5 અને વેધ એટલે 10. ઓકે, પ્લસ આ લંબચોરસનું ક્ષેત્રફળ અથવા તો ચોરસ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવશે? 10 - 5 એટલે 5. અને પહોળાઈ કેટલી આવે? પહોળાઈ 10 એટલે અહીંયા આવશે 10. હવે જરાક જુઓ, અહીંયા 5 25 વત્તા 10 5 50 બરાબર કેટલો આવે? 75 મીટર. આ મીટરમાં છે ને. ફરીથી સમજો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ લગભગ સુરેખ જેવો છે. જો સીધી લાઈન છે તો આનું ક્ષેત્રફળ મેળવવું બહુ સહેલું છે. પણ વિચારો, તમારો આલેખ કંઈક આવા પ્રકારનો છે. અને હવે આપણે શરૂઆત કરશું સંકલનની. ઓકે, સંકલનની. આલેખ કંઈક આવા પ્રકારનો. સમજો ભાઈ, આલેખ આવો છે. જીંગ. ઓકે, હવે જુઓ, આ સ્થાનાંતર તમને મળ્યું. સ્થાનાંતર ડી બરાબર 75 મીટર. એ ક્યાંથી ક્યાં મળ્યું? 0 થી 10 સેકન્ડમાં. 10 સેકન્ડમાં સ્થાનાંતર મળ્યું. ઓકે, ક્યાંથી ક્યાં? તો ટી બરાબર 0 સેકન્ડથી ટી બરાબર કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં સ્થાનાંતર મળ્યું. હવે વિચારો, આ વેગ વિરુદ્ધ સમયનો જ આલેખ છે અને આલેખ કંઈક આવા પ્રકારનો છે. તો હવે ક્ષેત્રફળ કેમ મેળવવું? આલેખ વડે ઘેરાતો ભાગ આ થશે. જો જેમ કે આ બિંદુ એ લઈ લીધું, મેં આ બિંદુ બી લઈ લીધું, તો ઘેરાતો ભાગ આ બધો આવશે. હવે આ ભાગનું તમે ક્ષેત્રફળ મેળવશો તો અહીંયા તો જુઓ સુરેખ નથી. આવો સુરેખ. ઓકે, અપડાઉન છે. તો આનું ક્ષેત્રફળ મેળવવું કોમ્પ્લિકેટેડ છે. ઓકે, બહુ તકલીફવાળું છે. તો એને મેળવવા માટે સંકલનની પ્રોસેસ ઉપયોગ કર્યો. કેવી રીતના? તો એની વાત કરું છું. જુઓ, ક્ષેત્રફળ મેળવું છું, આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. તો હું શું કરીશ? આપણે શું કરશું? તો આપણે એક કામ કરશું. હું અહીંયા એક નાનકડો હાવ સૂક્ષ્મ બેલ્ટ લઈશ. બેલ્ટ ખબર પડે છે ભાઈ? બેલ્ટ દેખાય છે બધાને? દેખાય છે? આ શું લીધો ભાઈ? બેલ્ટ. શું લીધો? બેલ્ટ. ઓકે, આ બેલ્ટનો આ વચ્ચેનો છે. જેમ કે અહીંયાથી આ સમય કંઈક છે 0, અહીંયાથી આ સમય આવશે, આ સમય T1, અહીંયાથી આ સમય આવશે T2. પણ બહુ નાનકડો હોવાને કારણે આને ડેલ્ટા ટી ન કહેતા હું કહી દઉં છું dt. ઇઝ ધેટ ક્લિયર? રેડી થઈ ગઈ વાત? યસ સર. તો આ ભાઈ આવી ગયું dt. સમજો, આટલો ભાગ dt આવી ગયો. આ ભાગનું ક્ષેત્રફળ મેળવો. તો તમે ખબર છે ભાઈ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. તો તમને આ સમયગાળામાં સ્થાનાંતરમાં ચાલે, સૂક્ષ્મ સમયગાળામાં સ્થાનાંતર ક્ષેત્રફળ આપશે. તો ભાઈ આ બેલ્ટ છે, આ બેલ્ટને હું નંબર 1 આપી દઉં છું. 1 નંબરનો બેલ્ટ લીધો. તો 1 નંબરના બેલ્ટનું ક્ષેત્રફળ એ નાનકડું છે એટલે નાનકડું. તમને ખબર છે નાનકડો ફેરફાર. ઓકે, માત્ર ડી શબ્દ વપરાય. DA નાનકડું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? લંબાઈ dt. તો લંબાઈ હું લઈ લઉં dt. પહોળાઈ આવશે. હવે પહોળાઈ તો વેગ છે તો એ કંઈક વેગની વેલ્યુ તો હશે જ ને. આ બાજુ કંઈક મૂલ્ય હશે. જેમ કે આ બાજુનું મૂલ્ય 10 છે. તમામ મૂલ્ય આપણે નથી ખબર, સંજ્ઞા સ્વરૂપે લઈએ V1, કેમ કે આપણે સૂત્ર તૈયાર કરવું છે. તો અહીંયા હું લઈ લઉં છું V1 ઇન્ટુ dt. પણ તમને ખબર છે આ સૂક્ષ્મ ભાગમાં સૂક્ષ્મ સ્થાનાંતર આપે જે કહેવાય dx1. આઈડિયા આવી ગયો? વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે, પણ સૂક્ષ્મ સમય, સૂક્ષ્મ ક્ષેત્રફળ, સૂક્ષ્મ સ્થાનાંતર, સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે ડી શબ્દ વપરાય છે. અને આવી ગયું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? લંબાઈ dt અને પહોળાઈ કેટલી છે? V1. અને હું ભાઈ
આ લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણ નથી એટલે આ લંબાઈ ને આ પહોળાઈ આવે. ગેટ ઇટ? ત્રિકોણો તો 1/2 પાયો ગુણ્યા બે ધાવત. એકદમ ક્લિયર વાત. ઓકે, મને તો આટલું જ મળ્યું. મારે તો આખા વિસ્તાર તો અહીંયા હું આવી બીજી બેલ્ટ લઈશ અને આવી બહુ બધી લઈ શકાય, પણ હું સમજવા માટે થોડીક છૂટી લઉં છું. ઓકે સર. અને આ સમય પણ હું સેમ રાખું છું. આ જેટલો સમય છે એટલો જ સમય હું અહીંયા લઉં છું. તો આના માટે ફરી પાછું ડીટી આવશે. મને કહો આ બદલાઈ ગયો, જો અહીંયા વી બદલાઈ ગયો, વી ચેન્જ થયો, વેરિયેબલ થયો, વેરિયેબલ, તો અહીંયા આવશે V2. ઓકે, સંકલનનો અર્થ ભેગું કરવું થાય. હવે જુઓ, મને કહો આ બેલ્ટને હું 2 નંબર નામ આપું તો 2 નંબર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? dt. ઓકે, પહોળાઈ કેટલી છે? V2. તો V2 ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ ફરી પાછા સમયગાળામાં મને સ્થાનાંતર આપે. વિચારો આવી કેટલી બેલ્ટ બનાવવી પડે? બહુ બધી. હવે તમારે ક્યાંથી ક્યાં સુધી ઘેરાતો ભાગ છે તો એ બિંદુથી શરૂ કરો. અહીંયા કંઈક સમય આવશે T1 અને અહીંયા સમય આવશે T2. તો તમારે T1 થી T2 સુધી આવા કેટલા બેલ્ટ બને? સમય સરખો લ્યો, અસંખ્ય બને. અસંખ્ય આવા બેલ્ટ બનશે ને. ઓકે, આ બધાનું ક્ષેત્રફળ લ્યો તો તમને આખા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મળે. તો આવા તો કેટલા મળે? અસંખ્ય. ધારો કે છેલ્લો બેલ્ટ મેં n નંબરનો લીધો. કયો? n નંબર. તો અહીંયા આવશે d એ n નંબર, v n d2 અને અહીંયા n માં ભાગ વડે સ્થાનાંતર. તો જુઓ, આ પહેલો બેલ્ટ સ્થાનાંતર dx1, બીજો બેલ્ટ સ્થાનાંતર dx2, nમો બેલ્ટ સ્થાનાંતર dxn. બધા સ્થાનાંતરનો હું સરવાળો કરું તો મને T1 થી T2 સમયગાળામાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કુલ સ્થાનાંતર મળે. ઓકે, જો આ બધી બેઝિક વાતો છે મિત્રો, ધીમે ધીમે ફોકસ કરજો. ઓકે, તો હવે મારે A થી B સુધી ઘેરાતા ભાગનું કુલ ક્ષેત્રફળ લઉં છું. કુલ ક્ષેત્રફળ. અને તમને ખબર છે ભાઈ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ હું આપે? સ્થાનાંતર. કુલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ એટલે તમે લખશો A. કુલ ક્ષેત્રફળ એટલે શું? તો dA1 dA2 અપ ટુ dN બધા ભાગનું ક્ષેત્રફળ, હે ને. તો કુલ ક્ષેત્રફળ તમે A લખશો. A બરાબર તમે લખશો dA1 પ્લસ dA2 પ્લસ અને dAN. ગેટ ઇટ? હવે મને કહો આના બરાબર જ દરેક સ્થાનાંતરનો સરવાળો આપે. ઓકે, અને આના બરાબર લખાય આવું. ગેટ ઇટ? ઓકે, તો હવે હું શું કરું? જોજો, સંકલન અહીંયા dA1 ની જગ્યાએ V1 ઇન્ટુ dt પ્લસ V2 ઇન્ટુ dt પ્લસ ઓન છેલ્લું પદ Vn ઇન્ટુ dt. આ તો તમારું ક્ષેત્રફળ જ આપશે. આ ક્ષેત્રફળ શું આપે? dx1 dx2 કુલ સ્થાનાંતર. કુલ સ્થાનાંતર ધારો કે T1 થી T2 સુધીમાં થયેલું કુલ સ્થાનાંતર હું x લઈ લઉં, હે ને. તો આખા ભાગનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ, કુલ સ્થાનાંતર એટલે dx1 પ્લસ dx2 પ્લસ dxn. ગેટ ઇટ? એટલે A બરાબર ક્ષેત્રફળ કુલ સ્થાનાંતર આપે એટલે x લખશું આપણે. ગેટ ઇટ? ચાલો, તો બધાનો સરવાળો કરો, બધા સ્થાનાંતરનો સરવાળો, તો અહીંયા કુલ સ્થાનાંતર આવે. ઓકે, આ બાજુ કોણ આવશે? V1 પ્લસ V2 પ્લસ સો ઓન Vn ઇન્ટુ કોણ આવશે? dt. ઓકે, થઈ ગઈ વાત? જોજો, મને કહો સરવાળાને તમે દર્શાવો છો સિગ્મા તરીકે. સિગ્મા V અહીંયા હું લખું છું I, અને I શરૂઆત થાય n, I બરાબર 1 થી n સુધી. જેમ કે અહીંયા 1 મૂકું તો V1, 2 મૂકું તો V2, અને આ સરવાળો એટલે સિગ્મા. ઓકે, તો સિગ્મા VI નો મિનિંગ અહીંયા 1 લ્યો પ્લસ V2 પ્લસ V3 સો ઓન. બરાબર છે? અને અહીંયા આવશે dt. આ થઈ ગયું x. x કેમ લખ્યું? ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. ઓકે, હવે જરાક જુઓ. હવે T1 થી T2 વચ્ચે આવી બેલ્ટ છે એ સતત હશે. જો અહીંયા વચ્ચે આવી જાય, અહીંયા ખાલી ભાગ નથી, એમાં પણ બેલ્ટ આવી જશે અહીંયા આવી રીતના. જો, હે ને, અહીંયા પણ આવે, વચ્ચે કોઈ ભાગ ગેપ નહીં હોય. તો ભાઈ આ સતત કહેવાય. સતત હોય તો આ સિગ્માને ઇન્ટિગ્રેશન એવો શબ્દ, આ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ થઈ ગયો. અહીંયા આવશે V અને અહીંયા આવશે dt. V બદલાય છે, જો આ બાજુ V બદલાય. તો બદલાય એનું સમયની સાપેક્ષે સંકલન અહીંયા થઈ ગયું x. ઓકે, ક્યાંથી ક્યાં સુધી? તો T1 થી T2 સુધી. તો અહીંયા આવી ગયું T1 થી T2 સુધી. આ તમને શું મળ્યું? વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. આ એરિયા મળ્યો. ઓકે, વિચારો સ્થાનાંતર. વેગ શું લખો છો? વેગ બરાબર dx બાય dt. ઓકે, તો આને શું વંચાય? સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. સમજો ભાઈ, આ વાતને સમજીએ છીએ. dx બાય dt આને શું વંચાય? આ પદને સ્થાન x નું સમય t ની સાપેક્ષે વિકલન. ગેટ ઇટ?
આને શું વંચાય? આને વંચાય વેગ. આ પદનું વિકલન થાય સમયની સાપેક્ષે. આને વંચાય વેગનું. આ સંકલનનો સિમ્બોલ છે, જેમ વિકલનનો સિમ્બોલ d/dt છે અને આ આવતા પદ x છે એનું વિકલન થાય, તેમ vનું સંકલન થાય. આ સંકલનનો સિમ્બોલ છે ઇન્ટિગ્રેશન, આને ઇન્ટિગ્રેશન કહેવાય, સંકલન dt સમયની સાપેક્ષે. તો વેગનું સમયની સાપેક્ષે સંકલન. ઓકે, વેગનું સમયની સાપેક્ષે સંકલન. ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. આ બાજુ x છે, x. આ dx 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 ભેગા કર્યા તો x થઈ ગયું હે ને. તો આ બાજુ તમે લીધું છે ને dx1 dx2 dx3 અપ ટુ dxn. આ ટોટલ જ છે ને. આને તમે કહેતા હતા x. હવે સમજો આને કેવી રીતના લખાય? તો સિગ્મા dxi ઇઝ ઇક્વલ ટુ x. અને ઇન્ટિગ્રેશન કહેવાય dx ઇઝ ઇક્વલ ટુ x. તો ઇન્ટિગ્રેશન dx નું શું થાય? x. તો એકચ્યુઅલી આ ઇન્ટિગ્રેશન dx છે. ફરીથી હું કહું છું, કુલ સ્થાનાંતર ક્યારે મળે? x ક્યારે મળે? આ બધાનો સરવાળો છે એટલે સિગ્મા, એની ઇન્ટિગ્રેશન. તો આ dx નું ઇન્ટિગ્રેશન શું મળે? x. ઓકે, તેમ dv નું ઇન્ટિગ્રેશન શું મળે? v. તેમ dt નું ઇન્ટિગ્રેશન શું મળે? t. કુલ સમય, નાનકડા સ્થાનાંતરનો સરવાળો કુલ સ્થાનાંતર આપે. હવે સંકલન કેવી રીતના આવ્યું એને જુઓ. હવે જોજો, ધ્યાનથી સમજજો. તમે વિકલન શું લખો છો? v બરાબર dx/dt. અહીંયા dx, અહીંયા કોણ આવ્યું? v ઇન્ટુ dt. બે બાજુ સંકલન કરો. dx ઇન્ટિગ્રેશન v ઇન્ટુ dt. મને કહો dx નું ઇન્ટિગ્રેશન શું થાય? dx 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 નાનકડું સ્થાનાંતર, ફરી પાછું સ્થાનાંતર, કુલ સ્થાનાંતર x. અને અહીંયા આવી u v ઇન્ટુ dt. ઇઝ ધેટ ક્લિયર? તો જુઓ, તમને આપેલો છે વેગ. વેગ ઉપરથી તમે મેળવ્યો સ્થાનાંતર. આવી ગયું વેગ ઉપરથી સ્થાનાંતર. તો કંઈક આવી રીતના આવે. ઓકે, વેગ ઉપરથી સ્થાનાંતર, ખાલી સૂત્ર જ જોઈએ. વેગ ઉપરથી સ્થાનાંતર v બરાબર dx/dt. dx ને કરતા બનાવો, બે બાજુ સંકલન કરો. dx નું ઇન્ટિગ્રેશન શું થાય? x. ગેટ ઇટ? રેડી? ઓકે, વિચારો, આ આલેખ છે એ y નો છે અને આ આલેખ x નો છે. તો આ પદ કેવી રીતના લખાય? ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. અહીંયા v છે, જો v y અક્ષ ઉપર છે, તો અહીંયા લખાય y ઇન્ટુ dt. આ બાજુનો છે t, તો અહીંયા લખાય dx. તો આવી રીતના લખાય છે. તો વ્યાપક રીતે આવું લખાય છે. અને આના પરથી તમને ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મળે. આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, y વિરુદ્ધ x માં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એટલે y ઇન્ટુ dx. પણ આપણે મોસ્ટ ઓફલી દાખલા ગણવાના થશે એટલે આ પદનો ઉપયોગ કર્યો. એકદમ ક્લિયર છે? તો ભાઈ સંકલનની બેઝિક વાત છે. અને શું વંચાય? વેગનું સમયની સાપેક્ષે સંકલન. સંકલન માટે આ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ અને પાછળ વિધેય હોવું જોઈએ સમયનું. ઓકે, જેમ કે અહીંયા y ઇન્ટુ dx છે. ઓકે, તો ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષે. અહીંયા સમયની સાપેક્ષે તો અહીંયા લિમિટ આવશે t1 થી t2 સુધી. t1 થી t2 સુધી આ સ્થાનાંતર આપે. ધારો કે તમારે અહીંયા વચ્ચેથી જોતું હોય કે ભાઈ 5 સેકન્ડથી 10 સેકન્ડ, તો 5 સેકન્ડથી 10 સેકન્ડ. અને ફરી પછી એક વાત હું કહું, આ બધું સતત હોવું જોઈએ. આ બેલ્ટ વચ્ચે ખાલી ન હોવો જોઈએ, બધા જ આવી જાય. હે ને? ઇઝ ધેટ ક્લિયર? સંકલન ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા હું 2 સેકન્ડ અટકું છું, તમે વિડીયો પોઝ કરીને નોંધી શકો છો. ઓકે, આ વ્યાપક સૂત્ર છે, આપણે આના માટે મેળવેલું છે. ગેટ ધીસ? ચાલો, તો ભાઈ તદ્દન ઉલટી પ્રોસેસ છે. કોની ઉલટી પ્રોસેસ? વિકલનની. વિકલનની કેવી પ્રોસેસ છે? ઉલટી પ્રોસેસ છે. એટલે આ પદ તમે યાદ રાખજો. ઓકે, હું ફાઇનલી આવી જાઉં છું ફરી પાછો. ઓકે, ફાઇનલી વ્યાપક રીતે આપણે લઈએ. ઓકે, નોર્મલી વાત કરી દીધી છે, એ જ વાત પાછી કરી દઉં છું હું. જેમ કે અહીંયા y છે, અહીંયા x છે. ઓકે, અહીંયા a થી આ બે બિંદુ છે. વિચારો, આ યામ કેટલો છે? x1. આ યામ કેટલો છે? x2. તો આ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, તમે કેવી રીતના મેળવો છો? તો ધેટ ઇઝ એરિયા ઇન્ટિગ્રેશન x1 થી x2. અને y ચલ છે એટલે y ઇન્ટુ dx. આ ચલ બદલાતું હોય તો આને વંચાય શું? y નું સ્થાન x ની સાપેક્ષે સંકલન. રેડી? ઓકે, આ જ વાત આપણે વેગ વિરુદ્ધ સમયમાં કરીએ. વેગ વિરુદ્ધ સમય. ઓકે, તો વિચારો, સેમ ટુ સેમ છે આલેખ. ઓકે, આ સમય t1 છે, આ સમય t2 છે. તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, તમને ખબર છે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. એટલે તમે સીધું લખી શકો છો, એરિયા પણ લખી શકો છો. ધીસ ઇઝ એરિયા. એરિયા ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, સ્થાનાંતરને s પણ કહેવાય.
ઓકે, બદલતી રાશિ કઈ છે? વી ઇન્ટુ ડીટી. T1 થી T2. જો અહીંયા વિધેય ડીએક્સ તરીકે સ્થાન હતું તો સ્થાનની લિમિટ, આ લિમિટ કહેવાય, લિમિટ. અહીંયા સમય છે તો સમયની લિમિટ. આનું વેગનું સંકલન કહેવાય, તો આને કહેવાય વેગનું સમય ટીની સાપેક્ષે સંકલન. ઓકે, બીજી વાત કરવી હોય આની, તો ધારો કે તમને વેગ આપેલો છે dx બાય dt. તમારે સ્થાનાંતર જોતું છે તો તમે dx લો, v ઇન્ટુ dt કરો, બે બાજુ લખો, ઇન્ટિગ્રેશન સંકલન લ્યો બેન ભાઈ, ઇક્વલ ટુની બંને બાજુ ખબર છે ને, સિમ્બોલ સરખા, બે વડે ગુણો તો બે વડે ગુણો, બે બાજુ ઇન્ટિગ્રેશન લ્યો ભાઈ. તમને ખબર છે dx નાનકડું સંકલન કરો, નાનકડું સ્થાનાંતર સંકલન કરો તો કુલ સ્થાનાંતર આપે આ પદ એમને. એટલે આ પદ આવી રીતના આવી ગયું. ગેટ ઇટ? બસ આપણે વેગ જોઈએ, વેગનું સૂત્ર, એના ઉપરથી સ્થાનાંતર સંકલન કરીને મળે. સેમ ટુ સેમ પ્રવેગ માટે લખી શકાય. પ્રવેગ એટલે શું લખાય? dv બાય dt. તો અહીંયા શું લખાય? dv a ઇન્ટુ dt. બે બાજુ ઇન્ટિગ્રેશન કરો, dv ઇન્ટિગ્રેશન a ઇન્ટુ dt. માત્ર dv છે તો આ શું થઈ જશે? વેગ. તો જુઓ, પ્રવેગનું સમયની સાપેક્ષ સંકલન કરો તો વેગ મળે, પ્રવેગનું સંકલન કરો તો વેગ મળે, વેગનું સંકલન કરો તો સ્થાન મળે. જો ઉલટું છે, પ્રવેગનું સંકલન કરો તો વેગનું સંકલન કરો તો સ્થાન મળે, એટલે કે સ્થાનાંતર મળે. ઓકે, રેડી? ઇક્વેશન કરીએ, ઇક્વેશનની વાત. ચાલો, તમને વિકલન ખબર છે, વિકલન જોજો ભાઈ. ડી અહીંયા હું એક્સ સ્થાનની સાપેક્ષે વિકલન સ્થાનનું, અહીંયા n ઘાત હોય, તમે શું લખતા? જે ઘાત હોય તે આગળ એક ઘાત ઓછી, આવું લખતા હતા ને. તો ભાઈ સંકલનના સૂત્રમાં બે વાત આવશે. સંકલન એમાં બે સૂત્ર કામ કરાવશું આપણે. એક તો ઇનડિફાઇનાઇટ. આ ઇનડિફાઇનાઇટ એટલે શું? લિમિટ વગરના. ઓકે, અને બીજું આવશે ડિફાઇનાઇટ એટલે કે ભાઈ લિમિટ ધરાવતા. લિમિટમાં ફિક્સ હોય, ચોક્કસ હોય, અહીંયાથી અહીંયા સુધી સંકલન થાય છે. રેડી? ચાલો આની વાત કરીએ લિમિટ વગરના. તો લિમિટ વગરનામાં આમાં ફરક કંઈ નથી, રૂલ એકનો એક જ છે, સંકલનવાળું વિધેય હોવું જોઈએ. બરાબર છે? તનો રૂલ છે ભાઈ, જે ઘાત હોય એમાં એક ઉમેરો અને જેટલી ઘાત આવે એ છેદમાં લખો. પણ લિમિટ નથી એટલે અહીંયા એક અચળાંક આવશે જેને સંકલનનો અચળાંક કહેવાય. લિમિટ ન હોય તો આ સી આવશે. હું વાત કરો સર, સૂત્ર છે ભાઈ. ઓકે, અહીંયા લિમિટ હોય તો શું? તો જુઓ ભાઈ, લિમિટ હોય તો શું વિચારો. અહીંયા એક્સની n ઘાત છે અને અહીંયા છે dx. લિમિટ છે x1 થી x2. ભાઈ આ સ્થાનની લિમિટ આવે, સમય હોય તો સમયની લિમિટ આવે. રૂલ એકનો એક જ, એક્સની n+1 છેદમાં n+1. પણ અહીંયા જેમ લિમિટ છે એમ અહીંયા લિમિટ મૂકવાની. તો અહીંયા લિમિટ x1 થી x2. ઓકે, અને અમુક મિત્રો આવું પણ લખે છે, n+1 છેદમાં n+1. અહીંયા લિમિટ મૂકો x1 અને અહીંયા મૂકો x2 ઉપર. બરાબર છે? અહીંયા x1 થી અહીંયા x2. તો આ બંને ઓપ્શન લખી શકાય છે, કાં તો આવું લખો ને કાં તો આવું લખો, x1 થી x2. ગેટ ઇટ? લિમિટ છોડવાની કેમ હું પછી વાત કરું છું. ક્લિયર? પ્લસ સી ક્યારે આવશે? લિમિટ ન હોય તો. ઓકે, લખો કે ન લખો, આપણે ફિઝિક્સમાં એટલા લાંબી પ્રોસેસ નથી આવતી કે સી મેળવવાની. સી કદાચ નહીં લખો તો પણ ચાલશે. ઓકે, અને લિમિટ હોય તો સંકલન કરી દો અને પછી લિમિટ લગાડવાની. ઓકે, લિમિટ કેવી રીતના મૂકવી એની વાત પછી કરશું. તો આ બેઝિક સૂત્ર છે ભાઈ, પહેલું બેઝિક સૂત્ર. જે ઘાત હોય એમાં એક ઉમેરો, એક ઘાત ઓછી લખો. ગેટ ઇટ? અને એક સૂત્ર તમે શીખી ગયા છો. જો અહીંયા dx હોય તો ઇન્ટિગ્રેશન dxનું x થાય. કેવી રીતના? તો આને હું સાથે લઈ લઉં છું. વિચારો, જસ્ટ dx છે. તો આને તમે આવું લઈ શકો. અહીંયા આગળ x લ્યો, એની 0 ઘાત છે. કોઈ પણની 0 ઘાત એટલે 1 લેવાય, કોઈ પણની 0 ઘાત એટલે 1, આવું વિચારી શકાય. તો મને કહો, અહીંયા સંકલનનો રૂલ હોય છે, જે ઘાત હોય એમાં એક ઉમેરો અને છેદમાં એટલી જ ઘાત લખી દો. તો અહીંયા xની એક ઘાત એટલે x અને છેદમાં 1 આવી ગયું x. અને એટલા માટે ઇન્ટિગ્રેશન dx હોય તો x થાય. તેવી જ રીતે ઇન્ટિગ્રેશન dv હોય તો v થાય, ઇન્ટિગ્રેશન dt હોય તો t થાય, ઇન્ટિગ્રેશન dp હોય તો p થાય. હેને રેડી? સૂત્ર ખ્યાલ કેવી? જે ઘાત હોય એમાં એક ઉમેરો એટલું જ છેદમાં લખો. આ બેઝિક રૂલ છે. ઓકે, તો આના આધારિત કેટલાક પ્રશ્નો જોઈએ. આ વિડીયો હું પોઝ કરું છું, તમે નોંધી શકો છો. રાઈટ? યસ સર.
ચાલો પછી આ લિમિટ હોય તો કેમ છોડવી એ પણ વાત કરીએ. ઓકે, અહીંયા તમે પોઝ કરીને નોંધી શકો છો. ચાલો હું અટકું છું થોડીક વાર માટે. રાઈટ, ઓકે. સૂત્રો લઈએ, સૂત્રો, પછી દાખલા પણ ગણીએ, સૂત્રો પણ લઈએ. લેટ અસ પ્લે. ચાલો ભાઈ, કેટલાક પ્રશ્નો આપું છું. ઇન્ટિગ્રેશન એક્સની 3 ઘાત dx, લિમિટ નથી, ઇનડિફાઇનાઇટ છે. ઓકે, પછી લિમિટ પણ લઈએ. તો ભાઈ તમારું સૂત્ર શું છે? જે ઘાત હોય એમાં એક ઉમેરો. આ બે પદ તો હોવું જોઈએ. આ વિકલનનો સિમ્બોલ છે, બરાબર, સોરી, સંકલનનો સિમ્બોલ છે. આ પદનું સંકલન થાય એક્સની 3 ઘાતનું છેદમાં 4. લિમિટ નથી એટલે તમે લખશો +c, ન લખો તો પણ ચાલશે. ધારો કે લિમિટ આપેલી છે આમાં, જો લિમિટ આપેલી છે. ઓકે, એક્સની 3 ઘાત dx. વિચારો, અહીંયા લિમિટ આપી છે x બરાબર 0 થી x બરાબર અથવા તો 1 થી 3. ચાલો 1 થી 3 લિમિટ આપેલી છે. આવી લિમિટ આપેલી છે. લિમિટ વગર, લિમિટ સાથે. રૂલ એકનો એક જ રૂલ છે. એક્સની 4 ઘાત 1 ઘાત ઉમેરો છેદમાં 4. લિમિટ મૂકો અહીંયા, લિમિટ. તો અહીંયા 1 લેવાનું અને અહીંયા લેવાનું 3. ઓકે, x બરાબર 1 મૂકો, x બરાબર 3. છોડવાની કેમ તો સમજો. મને કહો આ પદ કયું છે? આ પદ કયું છે? x. તો જેની સાપેક્ષે સંકલન કર્યું હોય, એક્સની સાપેક્ષ સંકલન કહેવાય. તો એક્સના સ્થાને લિમિટ મુકાય. આ લિમિટ કહેવાય. લિમિટ ક્યાં મુકાય? એક્સના સ્થાને. સર આ લિમિટ શું છે? ભાઈ તમે સંકલન ક્યાંથી ક્યાં કરો છો? તો જેમ આગળના પદમાં લીધું t1 થી t2 સમય સુધી, તેમ આપણે x1 થી x3 સુધી. ચાલો પહેલાં ઉપરની લિમિટ, અહીંયા એક્સની જગ્યાએ 3 મૂકો. 3ની 4 ઘાત છેદમાં 4 તો છે જ, છેદમાં 4 તો રહેવાના જ છે. ઓકે, 3ની 4 ઘાત સમજો. લિમિટ એક્સના સ્થાને જ રહેશે એટલે 3ની 4 ઘાત છેદમાં 4. પછી હંમેશા માઇનસ, આ સિમ્બોલ માઇનસ જ આવશે. પહેલાં ઉપરની લિમિટ, એક્સના સ્થાને લિમિટ, જેની સાપેક્ષ સંકલન કરો ત્યાં લિમિટ, માઇનસ નીચેની લિમિટ, એક્સના સ્થાને 1, 1ની 4 ઘાત છેદમાં 4. આખા પદને લિમિટ મૂકો, જેમાં એક્સના સ્થાને 4 કોમન કાઢો તો પણ ચાલશે. ઓકે, 3નો વર્ગ, સોરી 3ની 4 ઘાત. ઓકે, 3 3 3 9 3 3 9 3 સોરી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, 3 3 9 3 27 3 81. 81 ભાગ્યા 4 માઇનસ 1ના છેદમાં 4. ઓકે, અહીંયા 1 કાઢશો એટલે 80ના છેદમાં 4. જેને આવું ન લખવું હોય એ આવી રીતના પણ લખી શકે છે. જુઓ, હું આગળ લઈ જાઉં છું. આ 4ને જ લિમિટ લાગવાની જ નથી, 4ને જ લાગવાની નથી. તો પહેલાં 3ની 4 ઘાત, 3ની 4 ઘાત, પછી હંમેશા માઇનસ નીચેની લિમિટ 1ની 4 ઘાત, તો પણ એમ આવશે. કેરેટ? આ બે રીતના તમે મેળવી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે છે. ચાલો બીજો પ્રશ્ન લઈએ મિત્રો. આમાં એક્સની -2 ઘાત અને dx. ચાલો સંકલન શું કહે છે? જે ઘાત હોય એમાં એક ઉમેરો એટલે +1 કરો અને જે ઘાત હોય એ છેદમાં લખો. લિમિટ નથી એટલે +c. ચાલો શું આવશે અહીંયા? સર એક્સની -1 ઘાત છેદમાં -1 એટલે આવશે -1/x. રેડી? ઓકે છે? ખબર પડે છે? યસ સર. ત્રીજું આપો. ત્રીજું જોજો, સમજજો. 1/x * dx હોય તો ભાઈ આવું ક્યારેય ન કરતા. એક્સની -1 ઘાત અને dx. ઓકે, તો આનું સંકલન છે -1 + 1 -1 + 1, તો આ 0 +1 તો આ 0 થઈ જાય અને ઇન્ફાઇનાઇટ થાય. તો આનું વિકલન -1 ઘાત ન હોવી જોઈએ, બરાબર છે? તો એને 1/x જ રાખવાની. ફરીથી હું કહું છું, 1/x એટલે એક્સની -1 ઘાત કહેવાય. એક્સની -1 ઘાત લો તો એમાં એક ઉમેરો, રૂલ છે ને, 1 ઘાત ઉમેરો, તો આ 0 થઈ જાય, છેદમાં 0 મૂકો તો ઇન્ફાઇનાઇટ થાય, અવ્યાખ્યાયિત પદ થઈ જાય. મેથ્સમાં આવા પદોની ઓળખ થતી નથી. એટલે આને -1 ઘાત હોય તો 1/x રાખો અને આનું થઈ જાય નેચરલ લોગ. અને ln કહેવાય. ln એટલે નેચરલ લોગ. નેચરલ લોગ. ઓકે, ln x કહેવાય અને +c ln x. સર આવું હોત ઇન્ટિગ્રેશન 1/2x. સમજો 1/2x. તો આને કહેવાય ln 2x અને xનો જે સહગુણક હોય એ છેદમાં લખો. નવું છે જુઓ. ln x હોય, 1/x હોય તો સૂત્ર તો એ જ છે ln x. તો 2x હોય તો સૂત્ર તો એ છે 2x. xનો સહગુણક 1 એટલે છેદમાં લખતા નથી. આનો સહગુણક 2 છે એટલે છેદમાં 2 લખ્યા. ઓકે, સૂત્ર ખ્યાલ આવી ગયો? રેડી થઈ ગઈ વાત? ઓકે, છેલ્લે હું બધા સૂત્રો લખી દઉં છું મિત્રો. સર આવું હોય તો ઇન્ટિગ્રેશન 1/2t + 1 અને dt. જુઓ, સમયની સાપેક્ષ આવ્યું. જેમ અહીંયા એક્સની સાપેક્ષ છે એમ સમયની સાપેક્ષ આવ્યું. તો સેમ
1 હોય એટલે 2t+1 છેદમાં કોનો સહગુણક ટીનો સહગુણક એટલે 2 ઓકે પ્લસ સી લિમિટ નથી એટલે પ્લસ સી આઈડિયા આવી ગયો બધાને ખ્યાલ આવી ગયો આર યુ શ્યોર ચાલો आगे बढ़ते हैं लेट अस प्ले तो તમારા ઇક્વેશન કંઈક આટલા થયા સંકલનના નંબર 1 ઇન્ટિગ્રેશન x⁻n dx અહીંયા t અને t આવી શકે છે નો પ્રોબ્લેમ n+1 છેદમાં n+1 રેડી છે ઓકે લિમિટ ન હોય તો પ્લસ સી બરાબર છે અને પ્લસ સી ન લખશો તો પણ ચાલશે ચાલો બીજું dx હોય તો આ તમને ખબર છે સીધું x લખાય છે ઓકે ત્રીજું ઇન્ટિગ્રેશન 1/x હોય અને આ dx વાળું પદ તો આવશે જ ભાઈ x ની સાપેક્ષે તો આને લખાય ln x ઓકે લિમિટ ન હોય તો પ્લસ સી બરાબર છે લિમિટ ન હોય તો પ્લસ સી ગેટ ધીસ ઓકે આમાં સાથે હું તમને યાદ કરાવી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ન રહે ધારો કે 1/2x+1 હોય અને dx હોય તો તમે આનું શું લખો તો 1/1 નું સંકલન ln આખું પદ તો મૂકી જ દો x નો સહગુણક ધેટ ઇઝ 2 પ્લસ સી ગેટ ઇટ ભાઈ સૂત્ર આ જ છે ખાલી એનો આ ઉપયોગ છે રાઈટ ચાલો પાંચમું સૂત્ર લઈએ ઇન્ટિગ્રેશન e⁻⁻nx અને અહીંયા આવશે dx આનું ઇન્ટિગ્રેશન તો ભાઈ ઈ વાળું પદ હોય બેઠું લખી દો nx અને છેદમાં x નો સહગુણક હોય x ની સાપેક્ષ કરો ને એ છેદમાં -n પ્લસ સી આવી જશે મેં માઇનસ એટલા માટે લખ્યું છે ભાઈ પ્લસ હોય તો પ્લસ લેવાનું માઇનસ હોય તો માઇનસ એટલે માઇનસમાં તમને કન્ફ્યુઝન ન રહે વિચારો દાખલો લઈએ -3x છે 3x છે તો તમે શું લખો બેઠું લખી દો ભાઈ બેઠું x નો સહગુણક -3 છેદમાં લખો પ્લસ સી આવી જશે આર યુ શ્યોર રેડી એકદમ ક્લિયર યસ સર ચાલો આગે બઢે ચાલો કેટલાક પ્રશ્નો લઈ લઈએ છે ધારો કે √x છે √x તો તમે શું લખશો ભાઈ √x એટલે x ની હાફ ઘાત તો કહેવાય જ ને હવે તો આનું આવડે તમને જે ઘાત હોય એમાં એક ઉમેરો જે પણ ઘાત આવે એ છેદમાં લખો તો અહીંયા કેટલી થાય 3/2 તો અહીંયા પણ કેટલું થાય 3/2 તો લખાય કેટલું 2/3 x⁻³ પ્લસ સી રેડી કમ્પ્લીટ બીવાની જરૂર જ નથી ભાઈ એક જ રૂલ છે હે ને ચાલો છઠ્ઠું ઇક્વેશન લખીએ ઇન્ટિગ્રેશન sin x dx તો ભાઈ વિકલન તમે શું લખતા cos અહીંયા માઇનસ છે -cos x પ્લસ સી 7 ઇન્ટિગ્રેશન cos x dx કોસનું થાય વિકલન માઇનસ સાઇન સંકલન પ્લસ સાઇન વિકલનનું ઉલટું છે ભાઈ ગેટ ઇટ લેટ્સ સી વિચારો કંઈક આવું આપેલું છે તમને sin 3t અને dt જો સમયની સાપેક્ષ જ છે એટલે થાય સાઇનનું થાય -cos લખી દો 3t અને ફરી પાછો t નો સહગુણક છે એ છેદમાં ઓકે સર અહીંયા તો એવું નથી કર્યું અહીંયા કરેલું છે જો x નો સહગુણક 1 થાય એટલે છેદમાં 1 છે જ તમને દેખાતો નથી મેં શું કર્યું રેડી છે ચાલો અહીંયા લખીએ cos -4t જોજો સમજો cos -4t સોરી અહીંયા dt આવશે કોસનું સાઇન ઓકે એટલે સાઇન -4t અથવા તો પ્લસ રહેવા દો 4t છેદમાં ટીનો સહગુણક 4 પ્લસ સી કેમ લિમિટ નથી આવડી જશે આર યુ શ્યોર એકદમ શ્યોર પક્કો યસ સર પક્કો ભાઈ આ મેં જે ઇક્વેશનની વાત કરી છે આ બેઝિક ઇક્વેશન છે ફિઝિક્સમાં આટલા હશે તોય તમારું કામ થઈ જશે અને ખાસ કરીને 11thમાં તો થઈ જ જશે બરાબર છે એટલે આટલા ઇક્વેશન યાદ રાખો સરળતા રહેશે અને મજા આવશે અને આગળના પ્રશ્નો ગણેલા છે કેટલાક દાખલા ગણીએ એટલે તમને ખબર પડે કેવા પ્રકારના આવે લેટ સી જુઓ તમને શું કીધું હતું ભાઈ સંકલન છે સંકલન એક તો વિકલનની ઉલટી ક્રિયા ઓકે બીજું છે ભાઈ સંકલન એટલે ભેગું કરવું ત્રીજી એક શરત છે ભાઈ સતત હોય તો જ સંકલન થાય
સર આ સતતનો મિનિંગ શું? હવે જરાક સમજી લેજો અહીંયા. તમને ખબર છે ભાઈ, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તમને આપે છે સ્થાનાંતર. ઓકે, અહીંયા T1 વિચારો, અહીંયા T2. મને કહો આના વડે ઘેરાતો ભાગ આ બધો જ આવે છે. વિચારો આટલો ભાગ આલેખ છે જ નહીં, આલેખ છે જ નહીં, આટલો ભાગ છે. તો હવે તમે જો ઇન્ટિગ્રેશન T1 T2 અહીંયા લખો, V ઇન્ટુ D2 લખો તો આ ખોટું પડે. કેમ? જે ભાગ નથી એ પણ તમે ગણેલો છે તો સતત હોવો જોઈએ, આ ભાગ પણ હોવો જોઈએ. તો લિમિટ મૂકો ત્યારે બધો વિસ્તાર આવી જવો જોઈએ, સતત હોવું જોઈએ, વચ્ચેનો ગેપ હોવો જોઈએ નહીં. સંકલન લિમિટથી લખાય T1 થી T2, તો T1 થી T2 સુધીનો જેટલો એરિયા છે બધો કવર કરશે. ધારો કે આ ગ્રાફ ન હોય તો અહીંયા તો કંઈ છે નહીં, છતાં પણ ગણી લેશે તો સંકલન ખોટું આવે. એટલા માટે સંકલન તૂટક ભાગ માટે ન વપરાય, સતત હોય એના માટે વપરાય. કેમ કે લિમિટ છે, લિમિટ તો કન્ટિન્યુટી આપશે. આ બધું જ આઈડિયા આવે છે? ક્લિયર? તો સંકલન ભાઈ, સંકલન છે એ આવી રીતના પણ વપરાય છે. ઓકે, સતત હોય તો જ સંકલન થાય. બીજી એક વાત, સંકલનને તમે આવા ટુકડા પણ પાડી શકો છો. જુઓ, વિચારો, આ T1 છે, અહીંયાથી આને હું લખું છું આ T2 પદ. ઓકે, આ પદ છે TX અને આ છે TY. સંકલન તો સેમ જ આવવાનું છે. તો હું બે રીતના વિભાગ પડી શકું. આનો એરિયા કેટલો થાય? આનો એરિયા તો તમને ખબર છે, V ઇન્ટુ DT ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? T1 થી T2, સોરી T1 થી TX, આટલો એરિયા આવી ગયો. પછી પ્લસ ક્યાંથી ક્યાં? TY થી T2, TY થી T2, V ઇન્ટુ DT. તો તમને એરિયા મળશે. હવે એરિયા આટલો જ મળશે, ખાલી આ ભાગ નહીં આવે. જો અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા. ઓકે, પણ જો તમે ભૂલથી T1 થી T2 લખી દીધું તો આ એરિયા ઘણા છે, ખોટું પડશે. બરાબર? એટલે સંકલન સતત હોય તો જ સંકલનના ભાગ પડી શકે છે, નો પ્રોબ્લેમ. એકદમ ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, સતત હોય તો જ વપરાય છે. ફાઇન. ચાલો કેટલાક પ્રશ્નો ગણીએ મિત્રો. ઇક્વેશનની વાત કરીએ. વિચારો, તમારી પાસે એક સમીકરણ છે. સુરેખ પથ પર ગતિનું સમીકરણ V બરાબર 3t છે. તો પ્રથમ 3 સેકન્ડમાં સ્થાનાંતર ગણો. સ્થાનાંતર ગણો. જોજો, સ્થાનાંતર ગણો. શું કહે છે ભાઈ? વેગ આપેલો છે, સ્થાનાંતર. વેગ આપેલો છે, સ્થાનાંતર. રિટર્ન આવે છે, શું કરવું પડશે? સંકલન. ઓકે, વેગ આપેલો છે, વેગને મૂકી દો કિંમત 3t. V બરાબર શું લખાય? dx બાય dt. 3t સંકલન એટલે d વાળું પદ. જો dx વાળું પદ, તો અહીંયા બે તો ચાલે નહીં, તો dx ને હું આ બાજુ રહેવા દઉં. અહીંયા સમયવાળું પદ છે એટલે સમયવાળું આ બાજુથી લઈ જાઓ. હવે બે બાજુ શું કરશો? ઇન્ટિગ્રેશન, હે ને? બે બાજુ ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન 3t dt. ગેટ ઇટ? લિમિટે કીધી છે પ્રથમ 3 સેકન્ડ. ભાઈ પ્રથમ 3 સેકન્ડ કોને કહેવાય? તો અહીંયા હું 0 લઉં અને અહીંયા હું 3 લઉં. સમય માટે સમયની લિમિટ, સ્થાન માટે સ્થાનની લિમિટ. જેમ કે પહેલું સ્થાન તમને ઉગમ બિંદુ આપેલું હોય તો x બરાબર 0 લ્યો અને પછીનું x આપેલું હોય તો x લ્યો. જેમ કે ભાઈ આ પહેલું સ્થાન ઉગમ બિંદુ હોય અને આ સ્થાન x હોય તો આ સ્થાનાંતર જ થઈ ગયું ને. ઘણી વખત આવું પણ હોય, પહેલો યામ x1 આપેલો હોય, બીજો x2 હોય તો સ્થાનાંતર આ મળશે, પણ સીધું મળી જશે સ્થાનાંતર. એ ડેલ્ટા x જ આપશે. ઓકે, જેમ કે x1 થી x2 તમે લિમિટ લીધી હોય તો એ સ્થાનાંતર જ આપે. x1 થી x2 dx નું સંકલન x, x1 થી કેટલું? x2. લિમિટ ખબર છે ને? લિમિટ કેમ મૂકવી? સંકલન 3 અચળ, અચળનું સંકલન ન થાય, t નું થાય. t ઉપર કેટલી ઘાત છે? 1. એક ઘાત ઉમેરો તો અહીંયા t² છેદમાં કેટલા આવશે? 2. લિમિટ કઈ? 0 થી 3. લિમિટ કેમ છોડવી? પહેલા સ્થાનની જગ્યાએ ઉપરની લિમિટ, એટલે કે ભાઈ x2 માઇનસ કરીને નીચેની લિમિટ x1. મને કહો x2 માઇનસ x1 શું આપે? સ્થાનાંતર. પણ જો પહેલો યામ ઉગમ બિંદુ હોત તો સીધું આપત x. એટલે બંને ચાલે. બરાબર? આ સીધું સ્થાનાંતર જ આપશે. આઈડિયા આવે છે ભાઈ? તો હું અહીંયા જો 0 લઉં, અહીંયા x લઉં તો આ 0 આવશે, આ x આવશે અને આ લખાય x માઇનસ 0 એટલે x જ થઈ જશે. અહીંયાથી આટલું સ્થાન, ઉગમ બિંદુથી આટલું. રેડી? ચાલો, તો હું એ જ પદ લખું છું ભાઈ. અને જો પહેલો યામ આપેલો હોય તો x1 ના સ્થાને યામ લેવો 2 સમથિંગ. ઓકે, ચાલો હું અહીંયા લખું છું ભાઈ x માઇનસ 0. લિમિટ કેમ છોડાય ખબર છે ને? પહેલાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. ઓકે, આ 3 છેદમાં 2 બે સંખ્યા છે અને લિમિટ ન લાગે. અહીંયા સમય છે તો સમયને લિમિટ લાગે. 3નો વર્ગ, આ બાજુ 3નો વર્ગ, પછી માઇનસ 0નો વર્ગ. ભાઈ 0 પદ હોય ને, બીજું પદ 0 એટલે એ 0 જ રહેશે. 3 છેદમાં 2, 3નો વર્ગ 9, 9 તેરી 27, 27 છેદમાં 2 x, તો x બરાબર 27 છેદમાં 2 મીટર.
એસઆઈ એકમમાં આપેલું હોય તો આવી ગયું. કેવી રીતના કામ કરવું ખ્યાલ આવી ગયો. હજુ કેટલાક લઈએ, ચાલો હજુ લઈએ કેટલાક પ્રશ્નો. ચાલો આ સૂત્ર તમે નોંધી શકો છો, આગળની જેમ જ નોર્મલ છે. ચાલો ગતિનું સમીકરણ હું લઈ લઉં છું. ગતિનું સમીકરણ શું લઈ લઈએ, વેગ લઈએ. વેગ બરાબર 3t² પ્લસ 2t, જ્યાં t બરાબર 0 સમયે વેગ 3 મીટર પર સેકન્ડ હોય તો પ્રારંભિક વેગ ને, ચાલો પ્રવેગ આપેલું હોય તો વેગ લઈએ, આ પ્રવેગ લઈએ. ઓકે, હોય તો ત્રીજી સેકન્ડે વેગ મેળવો. હવે જરાક ધ્યાનથી જુઓ, પ્રવેગ આપેલો છે, ત્રીજી સેકન્ડે વેગ, પ્રવેગ આપેલો છે, વેગ મેળવો, રિટર્ન આવો, સંકલન. સિમ્પલ, પ્રવેગનું સૂત્ર મૂકો, પ્રવેગનું સૂત્ર, બાકી બધું ભૂલી જાઓ થોડીક વાર માટે. ચાલો કમ્પ્લીટ. પ્રવેગ એટલે શું લખાય? dv/dt. આ બાજુ કોણ? dt², 3t² પ્લસ 2t. અહીંયા dv. ચાલો આખા પદને ગુણા છે, બે બાજુ ગુણાય કે નહીં ભાઈ? 3t² પ્લસ 2t, અહીંયા dt. રેડી? શું કરશો હવે? સર આ dv આવ્યું ના dt આવ્યું, સંકલન. એની સિવાય કંઈ થાય નહીં. તો અહીંયા આવશે dv, અહીંયા આવશે 3t² પ્લસ 2t ઇન્ટુ dt. સંકલન આનું પણ થશે ને આનું પણ થશે, બરાબર? ઇન્ડિવિડ્યુઅલ. લિમિટ જુઓ, સમયની લિમિટ. t બરાબર 0 સમય વેગ 3, ત્રીજી સેકન્ડે એટલે અહીંયા હું પહેલો સમય 0 લઉં. t બરાબર 0 એ વેગ 3, તો 0 એ વેગની લિમિટ, 0ની લિમિટ, વેગની લિમિટ કેટલી છે? 3. અને t સમય, t બરાબર કેટલી સેકન્ડ? t બરાબર 3 સેકન્ડ, તો અહીંયા હું t બરાબર 3 સેકન્ડ, 3 સેકન્ડે વેગ કેટલો મેળવવાનો? લિમિટ કેમ મૂકી ખબર પડે? સમય, શરૂઆતનો સમય 0 સમય, એ વખતે આ વેગની લિમિટ, સમય માટે સમયની લિમિટ, વેગ માટે વેગની લિમિટ. વેગની લિમિટ 3 બરાબર 0 સમય વેગ. ધારો કે સ્થિર સ્થિતિ લખી હોત તો શરૂઆતમાં વેગ 0 લખત, પણ અહીંયા આપેલું છે 3 શરૂઆતનો વેગ. ત્રીજી સેકન્ડ, t બરાબર 3 સેકન્ડ અહીંયા, તો અહીંયા વેગ બરાબર છે, t3 લેવાનું. ચલો હું આને થોડુંક ગોઠવું છે ભાઈ, ધ્યાનથી જોજો. ઇન્ટિગ્રેશન, અહીંયા 3 છે વેગ, અહીંયા v0, ભાઈ આને v0 કહી શકો છો, નો પ્રોબ્લેમ, બરાબર છે. અને આને t0 કહી શકો છો. અહીંયા આવશે dv. ઓકે, આને હું અંદર લઈ જાઉં, ત્રણ અચળ ઇન્ટિગ્રેશન અંદર લઈ જાઉં છું ભાઈ, અંદર. આ dt છે ને, તો અહીંયા આવશે t² અને dt. ભાઈ સંકલન ગુણાવેલું છે, આને પણ ગુણાવું ને આને પણ ગુણાવું, બરાબર છે. 0 થી 3 એટલે તમને થોડુંક સહેલું પડે, બાકી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. ઇન્ટિગ્રેશન 0 થી 3 અને અહીંયા આવશે t ઇન્ટુ dt. ઓકે, આ dvનું તમને ખબર છે v થાય, પણ લિમિટ છે જુઓ, એટલે 3 થી v. ઓકે, અહીંયા 3 એમને એમ વર્ગ છે, એક ઘાત ઉમેરો એટલે 3 ઘાત, છેદમાં 3 હું બહાર લઈ લઉં છું. 0 થી 3 પ્લસ 2, એક ઘાત, એક ઉમેરો t², છેદમાં 2 હું બહાર લઈ લઉં છું, કેમ કે લિમિટ તો આ t ને જ લાગશે ને, સમયનું વિધેય હોય તો સમયને જ લિમિટ લાગે. ચલો આ નીકળી જાય 1 થઈ જાય. આ પહેલાં ઉપરની લિમિટ એટલે v માઇનસ નીચેની લિમિટ 3 ઇઝ ઇક્વલ ટુ 3નો ઘન, 3 તેરી 9 તેરી 27 માઇનસ 0 પ્લસ ઉપરની લિમિટ પહેલાં 3નો વર્ગ 9, પછી તો માઇનસ, અહીંયા 0, તો અહીંયા આવશે 27 પ્લસ 9 અને અહીંયા v પ્લસ 3, તો v બરાબર 27 ને 9 36, 27 ને 9 36, 36 ને 3 39 મીટર પર સેકન્ડ. કેમ કે આ v કયા સમય હતો? ત્રીજી સેકન્ડ, તો ત્રીજી સેકન્ડે વેગ મળી ગયો. બરાબર છે? આઈડિયા આવે છે ભાઈ તમને? ખબર પડે છે? ઓકે, થોડીક પ્રેક્ટિસ કરજો ભાઈ, પ્રેક્ટિસ માંગશે, પ્રેક્ટિસથી આવડશે, બરાબર છે. ચાલો હજુ એક સમીકરણ લઈએ આપણે, સારું લઈએ, સારું, તમને મજા આવે એવું, કેવું મજા આવે એવું. વિચારો, ગતિનું સમીકરણ છે, પ્રવેગ બરાબર પ્રતિપ્રવેગ આપેલો છે, પ્રતિપ્રવેગ આપેલો છે માઇનસ આલ્ફા ઇન્ટુ વી. આલ્ફા ઇન્ટુ વી. પ્રવેગ આપેલો છે ને, તો આપણે મેળવીએ ભાઈ વેગ.
ઓકે, પ્રારંભિક વેગ v0 હોય તો t સમયે વેગ મેળવો. ઓકે, એક સમીકરણ છે પ્રવેગનું આપેલું છે, ચલો લખી દો પ્રવેગનું સમીકરણ માઇનસ આલ્ફા ઇન્ટુ વી. શરૂઆતનો વેગ v0, ભાઈ આ v0 કયા કહેવાય? શરૂઆતનો વેગ હંમેશા પ્રારંભિક વેગ કહેવાય, તો t0 સમયે વેગ v0 છે, બરાબર છે. ઓકે, મેળવવાનું છે વેગ મેળવવાનો છે. હવે જરાક ધ્યાનથી જુઓ, પ્રવેગમાંથી વેગ સંકલન. ચાલો, વેગનું સૂત્ર શું છે? પ્રવેગનું સૂત્ર dv/dt માઇનસ આલ્ફા ઇન્ટુ વી. સમજો ભાઈ વાતને. મને કહો, આ dv એટલે કે વેગનું વિધેય, આ સમયનું વિધેય. વેગના વિધેય સાથે પદે વેગનું હોવું જોઈએ. જેમ કે તમે આગળ સંકલન કરો x² dx, તો જુઓ આ પદ છે એ x નું જ હોવું જોઈએ, સેમ ટુ સેમ, મતલબમાં વિધેયનું હોવું જોઈએ. dx છે તો આ વિધેય વેગનું છે, તો એની સાથેનું પદ વેગનું જ હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા આલ્ફા એમ જ રાખું છું, dt ને આ બાજુ લાવું છું, આલ્ફા અચળાંક કહેવાય, તો હું અહીંયા લખું છું dv/v માઇનસ અહીંયા છે જો વેગ સાથે વેગનું પદ. ઇન્ટિગ્રેશન કરો, 1/v dv આમ લખાય. યસ સર, આલ્ફા અચળ છે એટલે હું એને બહાર કાઢી લઉં છું સંકલનની dt. તમને શું કીધું છે? પ્રારંભિક વેગ v0, તો વેગની લિમિટ છે. શરૂઆતનો વેગ હંમેશા t બરાબર કયા સમય હોય? 0, તો અહીંયા વેગ v0. પછી કયા સમયે? t સમયે આ વેગની લિમિટ કેટલી છે? v મેળવવાનો છે. ઓકે, t સમય વેગ, જો t સમય વેગ. ઓકે, સંકલન છે. ઓકે, 1/, નું સંકલન તમે શીખી ગયા છો 1/x dx, that is ln x. ખબર છે ને? તો અહીંયા શું આવશે? અહીંયા આવશે ln v. લિમિટ બાકી લિમિટને તમે આવી રીતના કાઉન્સમાં મૂકો કે લાઈન કરીને મૂકો, બે વસ્તુ કોમન છે, બરાબર છે. v0 થી v ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા dt નું સંકલન t, તો અહીંયા આવશે t, અહીંયા આવશે 0 થી t. ઓકે, લિમિટ છૂટી કરો, પહેલા ઉપરની લિમિટ, તો અહીંયા આવશે ln v0, પછી માઇનસ, હંમેશા માઇનસ, આ સૂત્રનું માઇનસ છે, પછી અહીંયા v ની જગ્યાએ v0, તો ln v. સોરી, પહેલા ઉપરની લિમિટ એટલે v અને પછી v0, પહેલા ઉપરની લિમિટ એટલે v માઇનસ કરીને લિમિટ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા, પહેલા ઉપરની લિમિટ t ની જગ્યાએ t મૂકો એટલે t માઇનસ કરીને 0. ઓકે, તમને ખબર હોય તો આ એક રૂલ છે ભાઈ, આ ખબર હોવી જોઈએ. ln x માઇનસ ln y હોય તો ln x/y લખાય. ln x પ્લસ ln y હોય તો ln x/y લખાય. બાદબાકીનો ભાગાકાર થાય, બાદબાકીનો ભાગાકાર થાય અને સરવાળાનો ગુણાકાર થાય. યસ, સરવાળાનો ગુણાકાર. શું છે તમે પણ હવે રેડી? આ રૂલ છે. તો અહીંયા કયો રૂલ લાગશે જુઓ તો, કયો રૂલ લાગશે આમાં? બાદબાકી છે તો ભાગાકાર, v/v0 માઇનસ આલ્ફા t. ઓકે, નવો રૂલ, નવું સૂત્ર, ધ્યાન આપજો, બહુ બધા પદો આમાં આવી જશે, વેરાયટીવાળા સવાલો. મારે ln કાઢવું છે તો એક રૂલ છે ભાઈ, ln x² હોય, ln x², સમજો ભાઈ, બરાબર અહીંયા છે, હું લઈ લઉં છું ભાઈ 3 છે. ઓકે, અથવા તો y છે, ચાલો હું લખું છું ભાઈ y બરાબર ln x². તમારે ln કાઢવું છે તો આને eની ઘાતમાં મૂકો, eની ઘાત. ઓકે, એવું કહેવાય છે eની ઘાત ln x² હોય તો e અને ln નીકળી જાય, આ પદ આવે x². ઓકે, તો ગમે ત્યારે ln ને કાઢવું હોય તો એને eની ઘાતમાં મૂકો, eની ઘાતમાં. તો અહીંયા શું થશે? તો અહીંયા તો e રેઝ ટુ y જ આવશે, આ બે પદ નીકળી જાય તો અહીંયા આવે x². સેમ ટુ સેમ મારે વેગ જોઈતો છે તો ln કાઢવું પડે, એટલે આને eની ઘાતમાં મૂકો, ln v/v0, અહીંયા આવશે eની ઘાત માઇનસ lt, e રેઝ ટુ આલ્ફા t, બંને eની ઘાતમાં મૂકી દીધું ને. ચાલો, e અને ln નીકળી જાય, અહીંયા આવશે, એ મેથ્સમાં રૂલ છે ભાઈ, તમારે યાદ રાખવો પડશે, e રેઝ ટુ માઇનસ આલ્ફા t. ગેટ ઇટ? તો અહીંયા v બરાબર શું આવ્યું? v0 e રેઝ ટુ માઇનસ આલ્ફા t આવી ગયું. ગેટ ઇટ? કમ્પ્લીટ. પ્રારંભિક વેગ v0 આપેલો છે, તો આ મળી ગયો v0. ઓકે, રેડી છે, સિમ્પલ છે, પ્રવેગ છે, કિંમત મૂકી સંકલન કરીને લાવેલા છે. થોડીક અહીંયા મગજમારી છે, આને ધ્યાન આપજો આ કોન્સેપ્ટથી. આમાં કદાચ એવું પૂછાય કે જ્યારે વેગ અડધો થાય તે માટે લાગતો સમય મેળવો. સમય
વેગ અડધો થાય. મને કહો આ વેગને કયા સમય વેગ કહેવાય? ટી સમય વેગ. જો અહીંયા છે ટી સમય વેગ, ટી સમય વેગ. તો વેગ અડધો થાય એ માટે લાગતો સમય. તો ધારો કે આ વેગ અડધો કરી નાખું તો સમય મળી જશે. તો કરી નાખો અડધો. અડધો કોને કહેવાય? v0/2 શરૂઆતનો વેગ v0. ઓકે, e⁻⁴t. આ બંને નીકળી જશે. ચાલો તો અહીંયા કોણ આવે? 2 આ બાજુ જશે, આ છેદમાં આવશે, આ પદ છેદમાં આવે, માઇનસ ઘાત ઉપર જાય તો પ્લસ, એટલે આલ્ફા ટી થઈ જાય. હવે તમારે ટી મેળવવો છે. ઓકે, તો ફરી પાછો એક નવો રૂલ લાગશે. સમજો ભાઈ, નવો રૂલ. ઓકે, ચાલો ln e⁻x હોય તો આનું મૂલ્ય પણ x આવે. ln અને e નીકળી જાય. તો આને જેમ કે હું લખું છું ભાઈ y બરાબર e⁻x, તો હું આને ln લગાડું બંને બાજુ, ln e⁻x. તો ln અને e નીકળી જાય તો આ આવશે x. બરાબર છે. તો મારે ઈને કાઢવો હોય તો નેચરલ લોગ લગાડો, નેચરલ લોગ. ઓકે, તો અહીંયા ln અને નીકળી જાય તો અહીંયા આવશે આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ ln2, ધેન ટી ઇઝ ઇક્વલ ટુ ln2 અપોન આલ્ફા. તો આ સમય આવે, આ સમયે વેગ અડધો થાય. તો બધા ભાઈ બહુ સારા સારા પ્રશ્નો આપણા થઈ ગયા છે. હજુ પણ ઘણી બધી વેરાયટી છે, તમે ગણી શકો છો. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ વધુ આવડશે. અને જો તમારું કોઈ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. આપણે એના આધારિત સવાલો પણ કરીશું. તો મેં બેઝિક વાતો કરેલી છે અને ઇક્વેશન પણ એવા લીધા છે જે બેઝિક છે ને કામના છે. ઓકે, વારંવાર ઇક્વેશન જોજો, સવાલો 2-4 વખત સોલ્વ કરજો એટલે તમને બધો જ આઈડિયા આવી જશે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.